ક્યારેય સવારે ઉઠીને અરીસામાં જોયું છે કે તમારા ચહેરો સોજો છે? ઘણા લોકો આ સમસ્યાનો અનુભવ કરે છે, પરંતુ થોડા લોકો તેની પાછળનું કારણ જાણતા નથી. આ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું લક્ષણ હોઈ શકે છે. આ સોજો દૂર થવામાં ઘણો સમય લે છે, જે તમારા ઘણા કાર્યોમાં અવરોધ લાવી શકે છે. તો આજે આપણે સવારે ચહેરા પર સોજેલા આવવાના મુખ્ય કારણો વિશે જાણીશું. મીઠાનું વધુ પડતું સેવન. રાત્રિ ભોજમાં વધુ પડતું મીઠા ખાવાથી થઈ શકે છે, તેથી ચહેરા પર સોજો દેખાય છે. મીઠું શરીરમાં સોડિયમનું સ્તર વધારે છે, જેના કારણે ચહેરો સોજો દેખાય છે. રાત્રે હળવો અને ઓછો મીઠાવાળો ખોરાક ખાવો જોઈએ. ખૂબ ઓછું અથવા ખોટી સ્થિતિમાં સૂવું. જો તમે ખૂબ જ ઓછી અથવા ખોટી સ્થિતિમાં જેમ કે ઊંઘા સૂવથી ચહેરા પર લોહીનો પ્રભાવ પ્રભાવિત થાય છે. આ સોજો વધારી શકે છે. રાત્રે 7 થી 8 કલાક સારી ઊંઘ લો અને તમારી પીઠ પર સૂવાનો પ્રયાસ કરો. ડિહાઇડ્રેશન. શરીરમાં પાણીની અછત પણ ચહેરા પર સોજો લાવી શકે છે. જ્યારે શરીર ડિહાઇડ્રેટ હોય છે, જેના કારણે ચહેરો ફૂલી જાય છે. દિવસભર 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને સૂતા પહેલાં થોડા પાણી પીવાનું ભૂલશો નહીં. તણાવ અને હોર્મોનલ ફેરફાર. તણાવ અથવા હોર્મોનલ અસંતુલન જેમ કે પીરિયડ્સ દરમિયાન તેમજ તણાવ શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધારે છે, જે ચહેરા પર સોજો લાવી શકે છે. યોગ્ય અને ધ્યાન દ્વારા તણાવ ઓછો કરવો જોઈએ. એલર્જી. ક્યારે એલર્જી કે સાઇનસની સમસ્યાને કારણે પણ ચહેરો ફૂલી જાય છે. ધૂળ, પરાગ અથવા અમુક ખોરાકની એલર્જી તમારા ચહેરા પર સોજો લાવી શકે છે. જો તમને આ સમસ્યા વારંવાર અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ જરૂર લો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.